ટાઈમે કેવો પ્રશ્ન પૂછ્યો એ શિક્ષકને ખબર નથી. શિક્ષકને દરેક સમયે કોઈ પણ વસ્તુ ભણાવે છે ત્યારે એને દરેક વસ્તુ પર લીટીમાંથી એને પ્રશ્ન બનાવીને આવવું પડે છે કે ક્યાંક વિદ્યાર્થી મને આ પ્રશ્ન પૂછશે અને હું કદાચ આનો જવાબ નહીં આપી શકું તો એ બીકથી એ લોકો દરેક ટાઈમે તૈયાર થઈને આવે છે. પણ જ્યારે આપણા શિક્ષકોને એકવાર પણ કોઈ વસ્તુની ભૂલ પડે છે ત્યારે આપણે એવું કહે છે કે આ મેડમને તો કાંઈ આવડતું જ નથી. એક શિક્ષક બનવું એ કંઈ સહેલું કામ નથી. આજે હું પણ એક કોર્ડિનેટર બની છું તો મને ખબર છે આપણને આમ એવું લાગતું હોય કે આ મેડમ છે, આ સર છે, આ મેડમને કામ શું, એ લોકો તો આટા મારતા રહે છે, ફરતા રહે છે અને બસ બેઠા રહે છે. પણ એકવાર જો કંઈક કરી જુઓ ને તો તમને સમજાશે કે એ વ્યક્તિનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે ને. આજે આવા શિક્ષકો આપણને મળ્યા છે તો એનો મોકો એની પાસેથી શિક્ષા મેળવવાનો છોડતા નહીં. કારણ કે જો આ મોકો ચૂકી જશો ને તો આ દુનિયામાં ઘણા એવા લોકો બેઠા છે જે તમારી પીઠ પાછળ હશે, તમારા સારા કામ પાછળ હશે, તમારી પ્રગતિ ઉપર એ લોકો હશે, એની ઈર્ષા થશે. પણ આજે આવા શિક્ષકો આપણને મળ્યા છે ને તો એનો ઉપયોગ કરો. એ જે તમને ભણાવે છે એની પાછળ વ્યવસ્થિત ધ્યાન આપીને તમે અભ્યાસ કરો. તમારી જિંદગીના દરેક તબક્કાઓમાં એ તમને સક્સેસ થવાની ચાવીઓ આપે છે. એ ખાલી ભણવા માટે જ નહીં પણ તમારા જીવનમાં આવતા પ્રસંગો કે જે સારા ખરાબ બંને હોઈ શકે છે એની સામે કઈ રીતે તમારે લડવું એની પણ તાકાત અને દરેક જગ્યાએ હિંમત તમને આપે છે. તો આવા જ મારા શિક્ષકોનો હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.